પ્રથમ સમાચાર અમદાવાદના સનાથલથી કે જ્યાં કાર પલટી જવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે। એક અઠવાડિયા પહેલા બનેલી ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। અહીં ગોકુલધામ સોસાયટી પાસેનો આ વિડીયો છે કે જ્યાં કાર ચાલક મહિલાનો ઘટનામાં આબાદ બચાવ થઈ શક્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે આખરે કાર ત્યાં અથડાય છે અને ત્યારબાદ તે પલટી મારી જાય છે। જોકે આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ પણ થાય છે। આ ઘટના એક અઠવાડિયા પહેલાંની છે અને ત્યાં સીસીટીવીની અંદર આ ઘટના કેદ થઈ હતી। તૂટેલા ડિવાઈડરને કારણે આ ઘટના ઘટી હતી। સનાથલમાં આ કાર પલટી ખાઈ ગઈ, જેમાં એક મહિલા સવાર હતી પરંતુ તેનો આબાદ બચાવ થયો છે। સનાથલમાં આ તૂટેલું ડિવાઈડર તેની સાથે કાર અથડાઈ ગઈ અને અથડાવાની સાથે જ કાર પલટી ખાઈ ગઈ હતી। જોકે આસપાસના લોકો પણ તુરંત ત્યાં દોડી આવ્યા હતા અને કાર ચાલકને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આ ઘટનાનો જે સીસીટીવી વાયરલ થયો છે તે જુઓ। એક અઠવાડિયા પહેલાંની આ ઘટનામાં તૂટેલા ડિવાઈડર સાથે કાર અથડાતા તે આખરે પલટી ખાઈ ગઈ હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, કાર અકસ્માતનો આ અનોખો વિડીયો છે, કઈ રીતે ઘટી હતી આ ઘટના અને તેમાં કાર ચાલકની શું હાલત છે? જે પ્રકારે વિડીયો બહાર આવ્યો છે, વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે મહિલા ચાલક દ્વારા જે કાર ડ્રાઈવ કરવામાં આવતી હતી તે કાર નજીકના એક ડિવાઈડર પર ભટકાય છે અને તે અથડાતાની સાથે જ કાર પલટી ખાઈ જાય છે। એટલે કે સીધી વાત છે કે રસ્તા પર પડેલો કોઈ પણ પથ્થર કોઈ વ્યક્તિ માટે જાનલેવા સાબિત થઈ શકે છે। કોર્પોરેશન દ્વારા ગમે ત્યારે કોઈ પણ કામગીરી ચાલતી હોય તો પોતાની કામગીરી પૂર્ણ થયા બાદ વધેલો કચરો કોઈ પણ હટાવવામાં આવતો નથી। જે આ રસ્તા પરનો જે ડિવાઈડર હતો તે ડિવાઈડરનો પથ્થર રસ્તા પર આવીને પડેલો હતો, તે કોઈ વ્યક્તિ દ્વારા કાઢવામાં આવ્યો હોય અથવા તો પછી કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કામ ચાલતું હોય અને તેને મૂકી દેવામાં આવ્યો હોય તો આ પથ્થર આ અકસ્માતનું કારણ બન્યો છે તે આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। એટલે કે જ્યારે કોઈ પણ વાહન ચાલક જ્યારે પોતાનું વાહન રોડ પર હંકાવતો હોય તો આજુબાજુમાં પડેલી કોઈ પણ વસ્તુ તેના માટે તે જાનલેવા બની શકે છે, તે આ વિડીયો પરથી સ્પષ્ટ થયું છે। જય આભાર જિગ્નેશ। તો જિગ્નેશ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે જે તંત્રની અધૂરી કામગીરીનો આ વરવો ઉદાહરણ કહી શકાય, કારણ કે ડિવાઈડર તૂટેલી હાલતમાં હતું અને ત્યાં જે કાટમાળ હતું તેમાંનો એક પથ્થર આખરે આ અકસ્માતનું કારણ બની ગયો।